નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું હિનલ જોગાણી. આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું આજના લેક્ચરની અંદર હાર્દિક સ્વાગત કરું છું. વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે ધોરણ 7નો તમારો ફેવરિટ વિષય એટલે કે વિજ્ઞાન વિષયની અંદર ચેપ્ટર નંબર 1 વનસ્પતિમાં પોષણ કે જેની સંપૂર્ણ સમજૂતી સાથે આખું ચેપ્ટરની માહિતી મેળવી ચૂક્યા છીએ. પરંતુ આજના લેક્ચરની અંદર આ જે ચેપ્ટર છે ચેપ્ટર નંબર 1 એના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન સમજૂતી સાથે જોવાના છીએ. તો શરૂઆત કરીએ આપણે સ્વાધ્યાયની અંદર. પ્રશ્ન નંબર 1 જેમાં કીધેલું છે કે સજીવોને ખોરાક લેવાની જરૂર શા માટે હોય છે? કે સજીવો જે ખોરાક લે છે એ ખોરાક લેવાની જરૂર શા માટે પડે છે? શાથી ખોરાક લે છે? તો આપણને ખ્યાલ છે સજીવો છે કાર્ય કરવા માટે શું જરૂરી છે? તો કે શક્તિ. તો આ શક્તિ મેળવવા માટે, આ ઉપરાંત સાથે સાથે શરીરની વૃદ્ધિ અને વિકાસ કરવા માટે, આ ઉપરાંત નવા કોષો બનાવવા માટે, શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખવા માટે શું જરૂરી છે? તો કે ખોરાકની જરૂર હોય છે. આથી સજીવો છે એ શું કરે છે? તો કે ખોરાક મેળવે છે. એ ખોરાક પછી વનસ્પતિ પાસેથી મળતો હોય કે પ્રાણીઓ પાસેથી મળતો હોય કે બંને પાસેથી મળતી પેદાશોનો ઉપયોગ કરીને પોતાનો ખોરાક પ્રાપ્ત કરે છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન 2, પરોપજીવી અને મૃતોપજીવી વચ્ચેનો તફાવત આપો. શું કરવાનું છે? તો કે તફાવત લખવાનો છે. કોનો? તો કે પરોપજીવી, અને બીજું શું છે? તો કે મૃતોપજીવી. પરોપજીવી એટલે શું? તો કે બીજા પર ખોરાક માટે આધાર રાખે છે. અને મૃત એટલે મૃતોપજીવીની અંદર જ શબ્દ છે મૃત, એટલે કે મૃત વસ્તુઓમાંથી, મૃત પદાર્થોમાંથી પોષણ મેળવતા હોય એને શું કહેવાય? તો કે મૃતોપજીવી. ચલો જોઈએ આપણે. તો પરોપજીવી એટલે જે પોતાનું પોષણ યજમાન વનસ્પતિ પાસેથી લે છે. આ યજમાન એટલે શું? તો કે અન્ય વનસ્પતિ અથવા તો અન્ય સજીવો પર પોતે વસવાટ કરીને જે સજીવો પોષણ મેળવે છે એમની પાસેથી પોતે પોષણ મેળવે એટલે કહેવાય યજમાન. એટલે પરોપજીવી એટલે યજમાન વનસ્પતિ પાસેથી પોષણ મેળવે છે. જ્યારે મૃતોપજીવી એટલે શું? તો કે મૃત અને સડતા પદાર્થોમાંથી શું કરે છે? તો કે પોષણ મેળવે છે. આ ઉપરાંત યજમાન વનસ્પતિએ બનાવેલા ખોરાકનું શોષણ કરીને શું કરે છે? તો કે પોષણ મેળવે છે. જ્યારે મૃતોપજીવી એટલે શું? તો કે સડતા પદાર્થો પર પાચક રસોનો સ્ત્રાવ કરી ત્યારબાદ એમનું દ્રાવણ બનાવે છે અને એમાંથી શું કરે છે? તો કે પોષણ મેળવે છે અથવા તો પોષક તત્વો પ્રાપ્ત કરે. મૃત વનસ્પતિ છે એમની ઉપર વિવિધ પ્રકારના ઉત્સેચકો અથવા તો રસો છે એમનો સ્ત્રાવ કરે છે, એમાંથી શું થાય છે? એક પ્રકારની દ્રાવણ જેવી રચના તૈયાર થાય છે ને એના દ્વારા એ પોતે પોષક તત્વો મેળવે છે. ત્યાર પછી પોષણ માટે અન્ય વનસ્પતિ કે પ્રાણીઓ પર શું કરે છે? આધાર રાખે છે. અને મૃતોપજીવી છે પોષણ માટે નિર્જીવ પદાર્થો પર જ શું કરે છે? તો કે આધાર રાખતા હોય છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ આપણે પ્રશ્ન નંબર 3, પર્ણમાં સ્ટાર્ચની હાજરી છે. આપણને ખ્યાલ છે વનસ્પતિની અંદર જુદા જુદા પદાર્થોની હાજરી હોય. તેમાંથી કોની હાજરી કીધી છે? તો કે સ્ટાર્ચની. આ સ્ટાર્ચની હાજરી છે આપણે કેવી રીતે જાણી શકીએ, કેવી રીતે તપાસ કરી શકીએ? આપણને શેના આધારે ખ્યાલ આવે કે વનસ્પતિની અંદર આ સ્ટાર્ચ નામનો પદાર્થ રહેલો છે? તો જોઈએ શું કરવાનું. તો કે સૂર્યપ્રકાશની અંદર રહેલી વનસ્પતિનું એક લીલું પર્ણ તોડો. એટલે કે જ્યાં સૂર્યનો પ્રકાશ વનસ્પતિ પર આવતો હોય એવી વનસ્પતિનું એક પર્ણ તોડવાનું છે. ત્યારબાદ પર્ણને પાણી ભરેલા બીકરમાં 5 થી 6 મિનિટ માટે ઉકાળો. એટલે 5 થી 6 મિનિટ સુધી એક બીકરની અંદર પાણી ભરવાનું, એમાં પર્ણ નાખીને એને શું કરવાનું છે? ગરમ કરવાનું છે. હવે ગરમ થઈ જાય ત્યારબાદ પર્ણને બહાર કાઢીને આલ્કોહોલ વડે બરાબર ધુઓ, એટલે કે આલ્કોહોલની મદદથી બરાબર સાફ કરવાનું છે. સાફ કરી એટલે શું થાય છે? તો કે એનો લીલો રંગ છે એ કેવો થઈ જાય? તો કે દૂર કરો. લીલો રંગ દૂર કરવાનો છે. જ્યાં સુધી પર્ણની અંદર રહેલો લીલો રંગ દૂર નથી થતો ત્યાં સુધી આપણે આલ્કોહોલ વડે એમને સાફ કરવાનું છે અને ધોવાનું છે. હવે એ જે લીલા રંગ વગરનું પર્ણ છે એમની ઉપર 2-3 ટીપા કયું દ્રાવણ? તો કે આયોડિનના દ્રાવણ નાખી અને તેમનો રંગ તપાસવાનો છે. શું કરવાનું? પર્ણની ઉપર 2-3 ડ્રોપ શું નાખવાનું? તો કે આયોડિન નાખીને એનો રંગ તપાસવાનો. કેવો રંગ પર્ણ આપણને આપે છે એમની ચકાસણી કરવાની છે. તો પર્ણનો રંગ છે એ કેવો બને છે? આયોડિનનું દ્રાવણ નાખતા ભૂરો કાળો. કયા પ્રકારનો રંગ હશે? તો કે ભૂરો કાળો રંગ બને છે, જે પર્ણમાં સ્ટાર્ચની હાજરી સૂચવે છે. એટલે કે પર્ણની અંદર સ્ટાર્ચ રહેલું છે એ બાબત સૂચવે છે. શું? તો કે આયોડિનના દ્રાવણ સાથે ભૂરો કાળો રંગ આપે તો. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન 4, લીલી વનસ્પતિમાં ખોરાક સંશ્લેષણની ક્રિયાનું ટૂંકમાં વર્ણન કરો. વનસ્પતિની અંદર ખોરાક બનાવવાની પ્રક્રિયા ખોરાક સંશ્લેષણની પ્રક્રિયા, એટલે એને બીજું કહેવાય ખોરાક બનાવવાની પ્રક્રિયા એટલે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા. અને આ પ્રક્રિયાનું આપણે વર્ણન કરવાનું છે. તો જોઈએ
પહેલા તો એની અંદર શું રહેલું છે તો કે લીલા રંગનું રંજક દ્રવ્ય આવેલું છે, જે દ્રવ્યને આપણે શું કહીએ છીએ, લીલો રંગ છે એટલે હરિત દ્રવ્ય. વનસ્પતિની અંદર શું આવેલું છે તો કે લીલું રંજક દ્રવ્ય, અને જે દ્રવ્યને શું કહેવાય, હરિત દ્રવ્ય. આ દ્રવ્ય શું કરે છે તો કે સૂર્ય ઉર્જાનું શોષણ કરવામાં મદદ કરે. સૂર્યમાંથી જે મળતી ઉર્જા, સૂર્ય ઉર્જાનું શું કરે, સૌપ્રથમ શોષણ કરે છે. ત્યારબાદ પર્ણોમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ખોરાક બનાવવા માટે વપરાય છે. સૂર્ય ઉર્જા શેના માટે વપરાય છે તો કે પર્ણની અંદર વાયુરંધ્ર આવેલા છે, પર્ણરંધ્ર આવેલા છે, એના છિદ્રો દ્વારા એને હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરેલો છે. મૂળ દ્વારા ગ્રહણ કરેલું છે પાણી, એટલે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બંને સાથે પ્રક્રિયા કરે છે અને શું બનાવે છે તો કે ખોરાક બનાવવા માટે શું થાય છે તો કે ઉપયોગી બને છે. આગળ જોઈએ ત્યાર પછી આમ લીલી વનસ્પતિ છે એ હરિત દ્રવ્ય, એની અંદર રહેલું છે હરિત દ્રવ્ય, અને સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની મદદથી જે ખોરાક બનાવે છે, કયા સ્વરૂપમાં તો કે કાર્બોદિત સ્વરૂપમાં ખોરાક બનાવે છે, જેમને કહેવાય ખોરાકનું સંશ્લેષણ અથવા તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા. અને આ પ્રક્રિયા દરમિયાન શું મુક્ત થાય છે તો કે ઓક્સિજન વાયુ છે એ મુક્ત કરે છે, અને આ પ્રક્રિયાને શું કહેવાય તો કે પ્રકાશ સંશ્લેષણ તરીકે ઓળખવામાં આવે છે. પ્રક્રિયા આપણને અહીંયા સમીકરણ સ્વરૂપમાં આપેલી છે. કાર્બન ડાયોક્સાઇડ અને પાણી વચ્ચે પ્રક્રિયા થાય છે. હરિત દ્રવ્યની મદદથી સૂર્ય ઉર્જાનું શું થાય છે તો કે શોષણ થાય છે, અને એમાંથી જે ખોરાક બને છે કયા સ્વરૂપમાં તો કે કાર્બોદિત સ્વરૂપમાં, અને સાથે સાથે ઓક્સિજન વાયુ મુક્ત થાય છે. એકદમ સહેલી પ્રક્રિયા છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા, અને પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે પ્રશ્ન. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ, રેખાચિત્ર દ્વારા દર્શાવો કે. એટલે આપણે સરસ મજાનું ચિત્ર દોરવાનું છે. મને ખ્યાલ છે આપણા દરેક વિદ્યાર્થીઓ કેવા છે તો કે આર્ટિસ્ટ છે, ડ્રોઈંગમાં તો માસ્ટર છે, સરસ મજાનું રેખાચિત્ર તો દોરશે. પણ શું દર્શાવવાનું છે તો કે વનસ્પતિ ખોરાક માટેનો મુખ્ય સ્ત્રોત છે. એટલે કે કોઈ પણ સજીવ હોય એમને ખોરાક પ્રાપ્ત કરવો છે તો આધાર રાખવો પડે કોના ઉપર તો કે વનસ્પતિ ઉપર. એ આપણે દર્શાવવાનું છે, એવું દર્શાવતું આપણે રેખાચિત્ર દોરવાનું. ઘણી વખત ચિત્રની અંદર આપણે જોતા હોય કે જુદી જુદી વસ્તુના નામ આપે, એની મદદથી આપણે પદાર્થ ચિત્ર તૈયાર કરવાનું અથવા તો બીજું કંઈક ભાત ચિત્ર તૈયાર કરવાનું, જેમ કે હાથી, સૂરજ, નદી, પહાડ, પર્વત વગેરે જેવા નામ આપેલા છે ને, એ વસ્તુનું કમ્બાઈન કરીને ભેગું કરીને આપણે એક ચિત્ર બનાવવાનું. તો બસ એવી જ વસ્તુ અહીંયા કરવાની છે. આપણને જે વસ્તુ કીધેલી છે ને એ જ વસ્તુને આપણે રાખવાની ધ્યાનમાં, અને એના આધારે ચિત્ર બનાવવાનું. શું ધ્યાનમાં રાખવાનું, કઈ વસ્તુ આપેલી તો વનસ્પતિ ખોરાક માટેનો મુખ્ય સ્ત્રોત છે. એટલે કે કોઈ પણને ખોરાકની જરૂર પડે તો વનસ્પતિ વગર એને ચાલે ને, એ દર્શાવવાનું છે. તો આપણે સરસ મજાનું ચિત્ર તૈયાર કરીએ, આમ જોઈને જ આંખોને ગમી જાય ને એવું ચિત્ર અથવા તો ચાર્ટ સ્વરૂપે દર્શાવે તો પણ ચાલે. સૌ પ્રથમ દોરવાનું એક સરસ મજાનું સૂર્ય, અને એમાંથી આપણને શું મળે છે તો કે સૂર્યપ્રકાશ. સૂર્ય શું આપે, સૂર્યપ્રકાશ, અને એમાંથી મળતી ઉર્જા, એટલે કઈ ઉર્જા તો કે સૂર્ય ઉર્જા. એ સૂર્ય ઉર્જાનો ઉપયોગ કોણ કરે છે, લીલી વનસ્પતિ, જેમને સ્વાવલંબી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે પોતાની જાતે પોતાનું પોષણ મેળવે છે અથવા તો ખોરાક પોતાની જાતે બનાવે છે. એ લીલી વનસ્પતિમાંથી જે ઉર્જા પ્રાપ્ત થાય છે, ખોરાક બનાવે છે, અને રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા પોતાનો ખોરાક બનાવે છે. એ ખોરાકનો ઉપયોગ કોણ કરે છે તો કે તૃણાહારી પ્રાણી, એટલે ઘાસ ખાતા પ્રાણીઓ, ઘાસ જેવું દર્શાવેલું. એ ઘાસ ખાતા પ્રાણીઓ, તૃણાહારી પ્રાણીઓનો ઉપયોગ કોણ કરે તો કે માંસાહારી પ્રાણીઓ, જે અન્ય પ્રાણીનો શિકાર કરીને પોષણ મેળવે. અને માંસાહારી પ્રાણીઓનું મૃત્યુ થાય છે ત્યારબાદ એમનું વિઘટન કરવાની જરૂર પડે, એટલે પોષણ કોણ મેળવે તો કે વિઘટકો. આમની અંદર તૃણાહારી, માંસાહારી અને વિઘટકોને શું કહેવામાં આવે છે, પરાવલંબી. કારણ કે પોતાની જાતે ખોરાક બનાવતા નથી, પરંતુ અન્ય સજીવો પર, અન્ય વનસ્પતિઓ પર અથવા તો મૃત પદાર્થો પર શું કરે છે તો કે પોતાના ખોરાક માટે આધાર રાખે છે. જ્યારે વનસ્પતિને સ્વાવલંબી કહેવાય. શા માટે તો કે સૂર્યમાંથી પોતાની જાતે ખોરાક બનાવે છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન 6 શું કીધેલું છે તો સરસ મજાની ખાલી જગ્યા પૂરવાની છે. આ પ્રશ્નમાં તો સૌથી વધારે મજા આવે. ચાલો જોઈએ આપણે. લીલી વનસ્પતિ ખાલી જગ્યા કહેવાય છે કારણ કે પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે. પોતાનો ખોરાક જાતે બનાવે છે માટે લીલી વનસ્પતિને શું કહેવાય, હમણાં આગળના જ પ્રશ્નમાં જોયું તો શું કહેવાય તો કે સ્વાવલંબી. સ્વ એટલે પોતાની જાતે, સ્વાવલંબી. ત્યાર પછી વનસ્પતિ દ્વારા બનાવેલા ખોરાક ખાલી જગ્યા સ્વરૂપે સંગ્રહ પામે છે. વનસ્પતિ જે પોતાનો ખોરાક પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાની મદદથી બનાવે છે, એ ખોરાક કયા સ્વરૂપે સંગ્રહ પામે તો કયા સ્વરૂપે આવશે, સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ પામે છે. આગળના પ્રશ્નમાં સ્ટાર્ચની હાજરી માટે પ્રવૃત્તિ પણ કરેલી હતી.
ત્યાર પછી પ્રકાશ સંશ્લેષણમાં ખાલી જગ્યા નામના રંજક દ્રવ્ય દ્વારા સૂર્ય ઉર્જા શોષણ પામે. આપણે કીધું વનસ્પતિના પર્ણની અંદર એક લીલા રંગનું રંજક દ્રવ્ય આવેલું છે. રંજક દ્રવ્યનું નામ શું? લીલું, એટલે લીલાને બીજું કહેવાય હરિત. તો એ દ્રવ્યનું નામ શું છે? તો કે હરિત દ્રવ્ય. એના દ્વારા શું થાય? તો કે સૂર્યની ઉર્જાનું શોષણ થાય છે. જો સૂર્યપ્રકાશ નહીં મળે તો આ પ્રક્રિયા પણ થતી નથી. આગળ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન એટલે કે પોતાની જાતે જે પોતાનો ખોરાક બનાવે છે પ્રક્રિયા દરમિયાન વનસ્પતિ ખાલી જગ્યા વાયુ લે છે અને ખાલી જગ્યા વાયુ મુક્ત કરે છે. કયા વાયુનું ગ્રહણ કરે ને કયો વાયુ મુક્ત કરે? તો આપણને ખ્યાલ છે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી વચ્ચે પ્રક્રિયા થાય તો ગ્રહણ કરે કયો? કાર્બન ડાયોક્સાઇડ. મુક્ત થાય કયો? તો કે ઓક્સિજન વાયુ મુક્ત થાય છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 7. નીચેના નામ આપો. આપણે નામ લખવાના છે એટલે કહીએ ને મુझे પહેચાનો, મેં હું કોણ, એટલે કે મને ઓળખીને મારું નામ આપો. શું આપેલું છે? પીળી, પાતળી દોરી જેવું, બે વસ્તુ આપી. પીળા રંગનું છે, સાથે સાથે પાતળી દોરી જેવો આકાર છે, જેવું શાખાયુક્ત પ્રકાંડ. એનું પ્રકાંડ પણ કેવું છે? તો કે શાખાવાળું પ્રકાંડ ધરાવતી પરોપજીવી વનસ્પતિ છે. પરોપજીવી એટલે અન્ય સજીવો પર પોતાના પોષણ માટે, ખોરાક માટે આધાર રાખે છે. પીળા રંગનું, પાતળી દોરી જેવું અને શાખાયુક્ત પ્રકાંડ, આ વળી કઈ વનસ્પતિ હશે? અત્યાર સુધી તો આપણે એવું શીખ્યા કે કોઈ પણ વનસ્પતિ હોય કેવી છે? પોતાની જાતે ખોરાક બનાવે છે એટલે સ્વયંપોષી છે, સ્વાવલંબી છે. પણ આ વનસ્પતિ અને બીજા ઉપર આધાર રાખે આવી વનસ્પતિ કઈ? એક જ વનસ્પતિ આવે છે તો કઈ આવશે? તો કે અમરવેલ. વનસ્પતિનું નામ ખાસ યાદ રાખજો. કઈ વનસ્પતિ આવે? તો કે અમરવેલ. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ આંશિક સ્વયંપોષી વનસ્પતિ. આંશિક એટલે થોડી સ્વયંપોષી વનસ્પતિ. અલા કોઈ પણ વનસ્પતિ હોય આંશિક નહીં હોય, પૂરેપૂરી જ હોય. પણ અહીંયા આપણને પૂછેલી છે આંશિક, તો શું આવશે? તો આવશે કળશપર્ણ. કારણ કે શું કરે? તો કે કીટકોનો શિકાર કરીને પોતે એમાંથી પોષણ મેળવે છે. એને કળશપર્ણ કેમ કે? કારણ કે એના પર્ણનો આકાર હોય છે કળશ જેવો, એટલે એને આંશિક સ્વયંપોષી કીધેલી છે. ત્યાર પછી નેક્સ્ટ પર્ણમાં વાત વિનિમય જે છિદ્ર દ્વારા થાય. આ તો ખબર જ છે, પર્ણની અંદર નાના નાના છિદ્રો આવેલા હોય. વાત વિનિમય એટલે વાયુઓની આપલે. તો એના પરથી આપણને નામ ખબર પડી જાય. શું આવે? તો કે પર્ણરંધ્ર, અથવા તો એને બીજું કહેવાય વાત વિનિમય. વાયુની આપલે કરે ને એટલે કહેવાય વાયુરંધ્ર. કોઈ પણ લખી શકાય. પર્ણની અંદરનું છિદ્ર એટલે પર્ણરંધ્ર, અથવા તો વાયુઓની આપલે કરે એટલે એને કહેવાય વાયુરંધ્ર. ચાલો આગળ જોઈએ નેક્સ્ટ. સાચો વિકલ્પ પસંદ કરો. આમાં તો આપણને સૌથી મજા આવે. MCQ આવે એટલે ઓપ્શન આપેલા હોય એટલે ઝડપથી પસંદ થઈ જાય. ચાલો જોઈએ આપણે. અમરવેલ એક ખાલી જગ્યાનું ઉદાહરણ છે. અમરવેલ કોનું ઉદાહરણ છે? હમણાં જ આપણે આવ્યું હતું ને, પીળા રંગની પાતળી દોરી જેવું, એ વનસ્પતિ એટલે અમરવેલ. સ્વયંપોષી તો કે ના. પરપોષી તો કે કદાચ આવી શકે. મૃતોપજીવી તો કે નહીં. યજમાન તો કે નહીં. એ તો બીજા ઉપર વસવાટ કરીને મેળવે, એટલે યજમાન ઉપર વસવાટ કરે છે, યજમાન છે નહીં. તો આપણો સાચો આન્સર કયો થશે? તો કે પરપોષી વનસ્પતિ. આગળ જોઈએ નેક્સ્ટ. આ વનસ્પતિ કીટકોને ફસાવે છે અને આરોગે છે, એટલે પોતે ખોરાક મેળવે છે. કીટકોને ફસાવે, આ તો વળી કેવી જાળ ફેલાવે કે એમની અંદર કીટકો ફસાઈ જાય? તો ઉદાહરણ જોઈએ. અમરવેલ તો કે એ તો નથી જ આવતી. જાસૂદમાં તો કે નહીં. કળશપર્ણ પછી આપેલું ગુલાબ તો કે નહીં. તો કળશપર્ણ એક જ વૈધો આપણે જોયું તો ને, એના પર્ણનો આકાર કળશ જેવો હોય, એટલે જગ જેવો, કુંજા જેવો આકાર દર્શાવે. એ વનસ્પતિ એટલે શું કહેવાય? તો કે કળશપર્ણ. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ. સરસ મજાના આવી ગયા જોડકા. કોલમ 1 ની અંદર અને 2 ની અંદર વિવિધ પ્રકારના વનસ્પતિ, અમુક દ્રવ્યોના અને એના નામ આપેલા છે. ચાલો જોઈએ. કોલમ 1 માં પહેલું આપેલું છે હરિત દ્રવ્ય. હરિત દ્રવ્ય શું કરે? અથવા તો ક્યાં આવેલું હોય? તો આપણને જોઈને જ ખબર પડે. હરિત દ્રવ્ય કોની અંદર જોવા મળે? તો કે પર્ણની અંદર જોવા મળે છે. જે શું કરે? તો કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે સૂર્ય ઉર્જાનું ગ્રહણ કરે. બીજું નાઇટ્રોજન. અરે વાહ! નાઇટ્રોજનનું સ્થાપન કરતા બેક્ટેરિયા કઠોળ વર્ગની વનસ્પતિના મૂળની અંદર હોય. તો બેક્ટેરિયા કયા છે? તો કે રાઇઝોબિયમ. હવે આવ્યું શું? અમરવેલ. આ તો હમણાં જ આપણે જોયું, આ તો યાદ રહી જાય. હવે અમરવેલ શું છે? તો કે પરોપજીવી વનસ્પતિ. ત્યાર પછી પ્રાણીઓ. પ્રાણીઓ તો દરેક કેવા છે? તો કે પરપોષી છે, બીજા ઉપર આધાર રાખે. ને છેલ્લે શું બચ્યું? તો કે કીટકો.
કીટકોનો ગ્રહણ કોણ કરે તો કે કળશપર્ણ નામની વનસ્પતિ. સૌથી સહેલું જોડકું. આગળ વધીએ. નેક્સ્ટ. ફરી પાછું ખરું અને ખોટું. સાચા વિધાનની ઉપર ટી, ખોટા વિધાનની સામે એફ પર નિશાની કરો. ચલો. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય, ઉત્પન્ન થાય આ પ્રક્રિયા દરમિયાન. વિધાન સાચું કે ખોટું? તો આપણને ખ્યાલ આવી જાય વિધાન કેવું છે. કારણ ખોટું. કારણ કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત નથી થતો, પણ શું થાય છે તો કે ગ્રહણ થાય. અને મુક્ત કયો વાયુ થાય તો કે મુક્ત થાય છે ઓક્સિજન વાયુ. યાદ રાખજો. ત્યાર પછી જે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે એમને મૃતોપજીવી કહેવાય. આવું તો કઈ હોતું હશે તો આ વિધાન કેવું છે? ખોટું. જાતે બનાવે એને શું કહેવાય? એને તો કહેવાય સ્વયંપોષી અથવા સ્વયંપોષી, અથવા તો એનું બીજું નામ છે સ્વાવલંબી. મૃતોપજીવી એટલે શું તો કે મૃત અને સડેલા પદાર્થોમાંથી પોષણ મેળવતી હોય. આગળ જોઈએ. નેક્સ્ટ. પ્રોટીન એ પ્રકાશ સંશ્લેષણની પેદાશ નથી. તો આ વસ્તુ સાચી છે, કારણ કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય અને એમાંથી જે આપણને ખોરાક મળે કયા સ્વરૂપે સંગ્રહ પામે તો કે સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ પામે છે. એની પદાર્થ ઉત્પન્ન થાય કાર્બોદિત હોય. પ્રોટીન તો આવતું જ નથી, એટલે વિધાન સાચું છે. આગળ જોઈએ. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન સૂર્ય ઉર્જા એ રાસાયણિક ઉર્જામાં રૂપાંતરિત થાય છે. સૂર્ય ઉર્જાનું રૂપાંતરણ રાસાયણિક ઉર્જામાં થાય. હા, આવું થાય તો જ ત્યારબાદ આ પ્રક્રિયા આગળ વધે છે. આ વિધાન પણ કેવું છે? બિલકુલ સાચું. આગળ જોઈએ. અરે વાહ. આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે ખાસ અને અગત્યની સૂચના. શું તો તમારા માટે ઓનલાઈન ટ્યુશન ક્લાસ. ઓનલાઈન ટ્યુશન ક્લાસ એટલે વળી શું? જી હા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 થી 8 માં ભણતા દરેક વિદ્યાર્થી મિત્રો માટે ઓનલાઈન ટ્યુશન ક્લાસ એટલે કે આપણી બ્રહ્માસ્ત્ર બેચ 2027. પહેલા વિદ્યાર્થી મિત્રો, હજુ પણ જો તમે આ બેચની અંદર જોઈન નથી થયા તો ઝડપથી જોઈન થઈ જાઓ. આ બેચની અંદર જોઈન થવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો આપણી એપ્લિકેશન ઓશિયન જ્ઞાન લાઈવ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરીને ત્યાંથી પણ તમે આપણે ધોરણ 6 થી 8ની બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન થઈ શકો છો. પણ આ બેચની અંદર જોઈન થાય તો અમને શું મળશે, અમને શું ફાયદો થશે, તમારો સૌથી મોટો પ્રશ્ન. તો એ પ્રશ્નનો આન્સર છે કે આ બેચની અંદર જો તમે જોઈન થયેલા છો તો તમારા ધોરણમાં આવતા દરેક વિષયના દરેક પ્રકરણો, દરેક સ્વાધ્યાય, દરેક પ્રવૃત્તિ, દરેક દાખલાની યોગ્ય સમજૂતી સાથે દરેક માહિતી પ્રાપ્ત થઈ શકે છે. આ ઉપરાંત સ્વાધ્યાયનું સોલ્યુશન, સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, તમારી એકમ કસોટી, ત્રિમાસિક કસોટી વગેરે દરેક વસ્તુની તમને આમની અંદર યોગ્ય તૈયારી કરાવવામાં આવે છે. આ ઉપરાંત જેમ તમારી પ્રથમ સત્રાંત પરીક્ષા અને દ્વિતીય સત્રાંત પરીક્ષા નજીક આવે છે એમ પરીક્ષાની પણ યોગ્ય રીતે તૈયારી કરાવવામાં આવે છે, જેમના કારણે તમારું પરિણામ પણ સુધરી શકે છે. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, હજુ પણ તમારે જોઈન થવાનું બાકી છે તો ઝડપથી ધોરણ 6 થી 8ની બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન થઈ જાઓ, જેમના કારણે જે કંઈ પણ વસ્તુનો લાભ મળે છે દરેક વસ્તુનો તમે યોગ્ય રીતે લાભ લઈ શકો. આ ઉપરાંત હજુ પણ તમારે આ બ્રહ્માસ્ત્ર બેચને લગતી વધારે માહિતી પ્રાપ્ત કરવી છે તો અહીં આપેલો કોન્ટેક્ટ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. ફરી પાછા આપણે સ્વાધ્યાયના સોલ્યુશન તરફ આગળ વધીએ, જેમાં પ્રશ્ન 11 માં આપેલું છે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. પહેલો પ્રશ્ન છે, પ્રકાશ સંશ્લેષણ માટે વનસ્પતિનો કયો ભાગ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે? કાર્બન ડાયોક્સાઇડનું ગ્રહણ થાય છે, પણ કયા ભાગને લીધે? મૂળ રોમ દ્વારા તો આ જમીનની અંદર હશે, નહીં આવે. ત્યાર પછી પર્ણ અને શિરા, એના દ્વારા પણ નથી થતું. વજ્રપત્ર દ્વારા નહીં, પણ પર્ણરંધ્ર એટલે કે વનસ્પતિના પર્ણની અંદર આવેલા છિદ્રો, એમના દ્વારા ગ્રહણ થાય છે, જેમને બીજું શું કહીએ છીએ આપણે તો કે વાયુરંધ્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. આગળ જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન 12, ફરી પાછો વિકલ્પ શું છે તો વનસ્પતિ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ મુખ્યત્વે ખાલી જગ્યા દ્વારા લે. કાર્બન ડાયોક્સાઇડ લે છે, પણ કોના દ્વારા ગ્રહણ કરે? મૂળ, પ્રકાંડ, પુષ્પ કે પર્ણ? તો હમણાં જ આવ્યું તો કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરવા માટે પર્ણરંધ્ર હોય તો કઈ જગ્યાએ આવે તો કે પર્ણની અંદર આવેલા હોય છે. નેક્સ્ટ પ્રશ્ન 13, ખેડૂતો વિશાળ ગ્રીન હાઉસમાં ઘણા બધા ફળો અને શાકભાજી શા માટે ઉગાડે છે? ગ્રીન હાઉસની અંદર ફળો અને શાકભાજી શા માટે ઉગાડે? અને આવું ઉગાડે તો ખેડૂતને શું ફાયદો થાય? ગ્રીન હાઉસની અંદર ઉગાડવાથી એમને શું ફાયદો થઈ શકે? તો ચાલો જોઈએ. તો ફળો અને શાકભાજી જો ગ્રીન હાઉસમાં ઉગાડે તો બહારની એટલે આસપાસના વાતાવરણની
વધારે પડતી ગરમી કે વધારે ઠંડીથી? અત્યારે જેમ ગરમીની ઋતુ ચાલે છે એમ વધારે પડતી ગરમી અથવા તો વધારે પડતી ઠંડીથી શું મળે? તો કે છોડને રક્ષણ આપી શકાય. જેમના પરિણામે છોડને જેટલી ઠંડી જોઈએ છે એટલી ગરમી જોઈએ એટલે અનુકૂળ વાતાવરણ, અનુકૂળ તાપમાન પ્રાપ્ત થાય છે. પરિણામે છોડનો શું થાય છે? તો કે યોગ્ય વિકાસ થઈ શકે છે. એમનો વિકાસ યોગ્ય થશે, વૃદ્ધિ યોગ્ય થશે, તો આપણને જેટલું ઉત્પાદન જોઈએ છે એટલું ઉત્પાદન પ્રાપ્ત થાય છે, જેમના કારણે આપણને શું થાય છે? તો આર્થિક રીતે ફાયદો થાય છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ, હવે એને શું ફાયદા થઈ શકે? તો ગ્રીનહાઉસમાં તાપમાનનું નિયંત્રણ થઈ શકે, જેનાથી કુમળા છોડને ખૂબ જ ગરમીમાં અને ઠંડીથી રક્ષણ મળે. પરિણામે જે ખેડૂતને પાકનો ઉતાર છે એટલે કે જે ઉત્પાદન મળે છે કેવું પ્રાપ્ત થાય? તો કે સારું થાય છે. બીજું, ગ્રીનહાઉસમાં ઉગાડેલા છોડને પ્રાણીઓ છે નુકસાન પહોંચાડી શકતા નથી. કોઈ પણ આપણે ખેતરમાં ઉગાડેલો હોય, કદાચ એમની અંદર કોઈ અન્ય પ્રાણી આવી જાય છે તો પાકને શું કરે? તો કે નુકસાન કરે. પણ આની અંદર જે પાક ઉગાડેલા છે એમાં પ્રાણીઓ દ્વારા કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી. એટલે ખેડૂતના પાકને જે નુકસાન થાય છે નુકસાન થતું અટકાવી શકાય. બીજું, ફળો અને શાકભાજીના છોડને ઉછેરવા માટે ખેડૂતોને વિશેષ કાળજી લેવી પડે, એટલે ખાસ ધ્યાન રાખવું પડે છે. જે ગ્રીનહાઉસની અંદર શક્ય બને છે એટલે એમની અંદર યોગ્ય કાળજી લઈ શકે છે. તો આ પ્રકારના ખેડૂતોને ફાયદા થાય છે. ત્યાર પછી તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચરની અંદર આપણે ધોરણ 7ના ચેપ્ટર નંબર 1 પાક ઉત્પાદન અને વનસ્પતિમાં પોષણ છે એમની અંદર જે સ્વાધ્યાય હતું, સ્વાધ્યાયનું સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન જોઈ ચૂક્યા છે. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, આજનો અભ્યાસ આપણે અહીં સુધી જ રાખીએ. ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ ચેપ્ટરની સમજૂતી અને સ્વાધ્યાયના સોલ્યુશન સાથે મળીએ. અસ્તુ. જય હિન્દ.